શેડ્યુલિંગ એલ્ગોરિધમ્સની વાત કરીશું. દરેક તમારા પેપર્સમાં બી આમાંથી ઘણા ક્વેશ્ચન્સ આવી શકે છે. ઓકે, જે શેડ્યુલિંગ એલ્ગોરિધમ્સ છે એના મેઇનલી 4 ટાઈપ્સ છે: ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, SRTN, રાઉન્ડ રોબિન. ઓકે, પ્રાયોરિટી આની હોય છે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. તો પ્રિમિટિવ નોન પ્રિમિટિવ શું છે? તો પ્રિમિટિવ એલ્ગોરિધમ એવા એલ્ગોરિધમ કે જેમને ટાઈમના બેઝિસ પર કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય. પહેલાં તો તમને પ્રશ્ન થતો હશે આ શેડ્યુલિંગ એલ્ગોરિધમ છે શું? તો મારી જોડે 10 પ્રોસેસ છે, મારી જોડે 10 સ્ટુડન્ટ આવીને ઊભા છે, તો મારે એમને કઈ રીતે એમના પ્રોબ્લેમ સોલ્વ કરવા? 10 સ્ટુડન્ટ્સના n નંબર ઓફ ક્વેશ્ચન છે દરેકના, તો દરેક પ્રોબ્લેમને મારે કઈ રીતે સોલ્વ કરવા? પહેલા સ્ટુડન્ટનો પહેલા પ્રોબ્લેમ સોલ્વ કરો કે જેના સૌથી ઓછા પ્રોબ્લેમ છે એના પહેલે પ્રાયોરિટી આપવી, કે 2-2 મિનિટમાં જેટલા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એટલે જે અલગ અલગ એપ્રોચ છે એ કઈ રીતે ફોલો કરવા એની માટેની આ મેથડ છે કે મારી રેમમાં આને મારે CPU જોડે કઈ રીતે કમાન્ડ આપવો કે પ્રોસેસીસ પોતાનું સ્ટેજમાં આગળ આવે. CPU સાથેનું કમ્યુનિકેશન છે, મેમરી અને CPU સાથેનું કમ્યુનિકેશન. ઓકે, તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, તો એનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પહેલાં ફરી એકવાર પ્રિમિટિવ એલ્ગોરિધમ એવું કહેવા માંગે છે કે એમાં ટાઈમ ફ્રેમ હશે, મારી જોડે લિમિટેડ ટાઈમ હશે, એમાં હું જેટલા બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશ એ જ મારું એક હશે સોર્સ. એના પછી હું નેક્સ્ટ પ્રોસેસ યા નેક્સ્ટ પ્રોબ્લેમ પર શિફ્ટ થઈ જઈશ. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શું કહે છે કે એમાં પહેલાં એક સિલેક્શન ક્રાઇટેરિયા છે, ધ પ્રોસેસ દેટ રિક્વેસ્ટ ફર્સ્ટ ઇઝ સર્વડ ફર્સ્ટ. મતલબ જે સૌથી પહેલાં આવશે લાઇનમાં એને સૌથી પહેલાં પ્રોબ્લેમ એની સોલ્વ કરીને આપવામાં આવશે. ઓકે, P0, P1, P2, તો P3 આવી લાઇનમાં, પછી આવી ડિસિઝન મોડ. આનો શું છે? નોન પ્રિમિટિવ. મતલબ વન્સ પ્રોસેસ ઇઝ સિલેક્ટેડ ઇટ રન્સ અન્ટિલ ઇટ બ્લોક્ડ ઓર આયો સમ અધર ઇવેન્ટ ઇઝ ટર્મિનેટેડ. એટલે જ્યાં સુધી પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી અહીંયા પ્રોસેસ રન થશે. અગર P1 આવે છે તો P1ના બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી P1 રન થશે. ઓકે, આનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ જ ઇઝી છે એને જોઈએ. આમાં તમને ક્વેશ્ચનમાં આ ટાઈપ્સનો ડેટા આપેલો હશે અને નીચે ક્વેશ્ચનમાં મેન્શન કર્યું હશે કે આને સોલ્વ કરો આ એપ્રોચથી, FCFS, SJF. ઓકે, તો અહીંયા આપણને પ્રોસેસ આપી છે, પ્રોસેસ P0, P1, P2, P3. અરાઇવલ ટાઈમ એમના આપ્યા છે 0, 1, 3, 5. મતલબ એ જે ટાઈમ પર અરાઇવ થઈ, એક ઝીરો ટાઈમ પર. એટલે આને જો ઇન્ડિયન ટાઈમ ઝોનમાં કોઈ નંબરિક ટાઈમ ઝોનમાં જોવા જઈએ તો બપોરે 12 વાગે આવી, 1 વાગે, 3 વાગે ને 5 વાગે. બસ ટાઈમ શું છે? તો આ જે પ્રોસેસ હતી એને 10 કલાક ટાઈમ લાગ્યો પોતાની બધી પ્રોસેસને પૂરી કરતા. ઓકે, આ જે પહેલી પ્રોસેસ P0 છે એ 12 વાગે આવી અને 10 કલાકનો ટાઈમ લાગ્યો એના બધા ટાસ્ક પૂરા કરતા, એની બધી પ્રોબ્લેમ સોલ્વ કરતા. તો P0, હવે આને પ્રોબ્લેમને પહેલાં સોલ્વ કરીએ. દરેક ક્વેશ્ચનમાં આપણે સૌથી પહેલાં સોલ્યુશન બનાવતી વખતે ગેઇન ચાર્ટ પ્લોટ કરીશું. ગેઇન ચાર્ટ કઈ રીતે પ્લોટ કરીશું? તો આપણે જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ અરાઇવલ ટાઈમે મેન્શન કરીશું, એક બોક્સ બનાવીશું 0 થી આ બોક્સ ક્યાં સુધીનું બનશે? આપણે FCFSમાં છીએ એટલે જે પહેલી પ્રોસેસ છે એને આખી પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રાયોરિટી આપીશું. તો P0 0 યુનિટ પર, એટલે 0 યુનિટ પર સ્ટાર્ટ થાય છે અને 10 યુનિટ સુધી ચાલે છે. તો P0 0 to 10. ઓકે, એના પછી પ્રોસેસ P1 આવે છે. P1 કેટલાથી સ્ટાર્ટ થાય છે? તો P1 1 વાગ્યાથી મતલબ એનો જે ટાઈમ હતો એ અહીંયા મેટર નહીં કરતો, એને ટોટલ કેટલું કામ જોઈએ છે? એને ટોટલ 6 કલાકનું કામ જોઈએ છે. તો P1 પછી 10 થી 16 એટલે 16 કલાક. મતલબ એને P1નો જે કામ હશે, અગર હું આને કહું આ 12 વાગે આવી તો રાતના 10 વાગ્યા સુધી P0 એ કામ કર્યું, P0નો ટાસ્ક પૂરો થયો. પછી રાત્રે 10 થી તે સવારના 4 વાગ્યા સુધી P1નું કામ પત્યું. પછી P2 આવી, P2નું કામ 6 વાગ્યા સુધીમાં પત્યું અને એના પછી પ્રોસેસ આવી P3 જેને એનું કામ બતાવતા 8 વાગી ગયા, સોરી 10 વાગી ગયા, 10. ઓકે, આ રીતે આ વર્ક કર્યું. આ મેં જે ટાઈમ બેઝ સિનારીઓ આપ્યો તમે સારી રીતે સમજી શકો એના માટે થઈને આપ્યો. આ રીતે જ્યારે આપણો આ ગેઇન ચાર્ટ બની ગયો એના પછી આપણે ફિનિશ ટાઈમ લખીશું. તો P0 જે પ્રોસેસ હતી એ કેટલા વાગે આવી? એ 0 યુનિટ પર આવેલી અને કેટલા વાગે ફિનિશ થઈ? 10 વાગે ફિનિશ થઈ. તો ફિનિશ ટાઈમમાં હું લખીશ 10. P1 જે પ્રોસેસ છે એ કેટલા વાગે આવી, એ કેટલા વાગે ફિનિશ થઈ? તો એ 16 વાગે ફિનિશ થઈ. તો હું 16 લખીશ. એ જ રીતે 18 અને 22. પછી ટર્ન અરાઉન્ડ ટાઈમ, જે તમારે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે અને ઇક્વેશન ઓલવેઝ યાદ રાખજો. ટર્ન અરાઉન્ડ ટાઈમની વેલ્યુ છે ફિનિશ ટાઈમ માઇનસ બસ અરાઇવલ ટાઈમ. ફિનિશ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ એટલે જે ટર્ન અરાઉન્ડ ટાઈમ આપણે પહેલી પ્રોસેસનો જોઈએ તો 10 માઇનસ 0 10. ટર્ન અરાઉન્ડ ટાઈમ પ્રોસેસ P1 માટે T1 16 માઇનસ 1 15,
ઓકે, આ રીતે આપણને ટર્ન અરાઉન્ડ ટાઈમ મળ્યો. આ ચારેયનો સમ કરીને એવરેજ ફાઇન્ડ કરશો એ તમારો એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ રહેશે. હોપ તમે આ એક્ઝામ્પલ સાથે ક્લિયર હશો. વેઇટિંગ ટાઈમમાં શું થશે, તો વેઇટિંગ ટાઈમ એટલે દરેક પ્રોસેસની કેટલી વાર વેઇટ કરવો પડ્યો, તો ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ. મતલબ જે પહેલી પ્રોસેસ હતી એ 10 વાગે આવી અને એ 12 વાગે આવી અને અરાઇવલ ટાઈમ પહેલી પ્રોસેસ જે હતી એને આપણે પહેલી જ પ્રાયોરિટી સાથે સ્ટાર્ટ કરી, તો એને બિલકુલ બી વેઇટ નહોતો કરવો પડ્યો. જ્યારે જે બીજી પ્રોસેસ હતી એ કેટલા વાગે આવેલી, બીજી પ્રોસેસ હતી એ 1 વાગે આવી ગઈ હતી, બટ એને કેટલા વાગ્યા સુધી વેઇટ કરવો પડ્યો. બીજી જે પ્રોસેસ હતી એને આપણે 1 વાગે બોલાવી દીધી હતી, બટ એનો નંબર કેટલા વાગે આવ્યો છે કે એનો નંબર 10 વાગે નંબર આવ્યો, તો એને ટોટલ કેટલો વેઇટ કરવો પડ્યો, 9 કલાક. તો આ રીતે તમે વેઇટિંગ ટાઈમ ફાઇન્ડ કરશો અને એનું એવરેજ ફાઇન્ડ કરશો, એ નીકળશે તમારું એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ. ઓકે, સિમ્પલ અને ફેર એલ્ગોરિધમ છે આ. ઓકે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઇઝ ધ ચોઇસ ક્વેશ્ચન. હવે SJF ની વાત કરીએ, સોર્ટ ઇઝ જોબ ફર્સ્ટ. એનું સિલેક્શન ક્રાઇટેરિયા શું છે, તો SJF ના અંદર હું નોન પ્રિમિટિવ વેમાં જઈશ. વન પ્રોસેસ ઇઝ સિલેક્ટેડ, ઇટ રન્સ અન્ટિલ ધી બ્લોક ઓફ ધી એન્ડ. મતલબ જ્યારે પ્રોસેસ સિલેક્ટ થઈ ગઈ ત્યારે આખી પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી રન થશે. આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે, ધીસ સ્ટ્રેટેજી કેન બી ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેડ બાય યુઝિંગ સોર્ટેડ FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્યુ. ઓલ પ્રોસેસીસ ઇન ક્યુ સોર્ટેડ ઇન એસેન્ડિંગ ઓર્ડર બેઝડ ઓન ધેર CPU બર્સ્ટ. ઓકે, અહીંયા ડેટા આપ્યો છે આપણને, સેમ આગળવાળા પ્રીવિયસ ક્વેશ્ચનનો ડેટા છે. ગેઇન ચાર્ટ હું પ્લોટ કરીશ. પ્રોસેસ P0 સૌથી પહેલા અરાઇવલ ટાઈમ પર આવતી પ્રોસેસને આપણે ઓલવેઝ મેન્શન કરીશું. 0 ટાઈમ પર જે પ્રોસેસ આવી અહીંયા આવી ગઈ. હવે કેટલી વાર ચાલી, એના 10 યુનિટ ચાલ્યા. ઓકે, એના પછી હું હવે ચૂઝ કરીશ કે કઈ પ્રોસેસ સૌથી ઓછા બસ ટાઈમ વાળી છે. શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શું કહે છે કે જે અરાઇવલ ટાઈમ 0 પર આવે છે એને તો સૌથી પહેલા લેવી જ પડશે, બટ એના પછી કઈ પ્રોસેસ એવી છે કે જે સૌથી ઓછા ટાઈમમાં રન થાય છે, તો એના પછી આ P2 છે એ એક એવી પ્રોસેસ છે જે સૌથી ઓછા ટાઈમમાં રન થઈ રહી છે. એનો ટાઈમ છે 2. તેને કમ્પ્લીટ થતાં લાગતો ટાઈમ 2 યુનિટ હશે, તો એને રિયુઝ કરી લઈશ. એના પછી P3 આવશે, કરેક્ટ, અને એના પછી P1, અને પછી તમને ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરતા આવડે, રાઈટ. પછી તમને ટર્ન અરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરતા આવડે. ફિનિશ ટાઈમ આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યો, જે પ્રોસેસ P0 10 યુનિટ પર ફિનિશ થઈ તો 10 યુનિટ પર, પ્રોસેસ P2 જે હતી એ કયા યુનિટ પર પતી, તો 12 યુનિટ પર. પ્રોસેસ P3 જે હતી એ 16 યુનિટ પર ફિનિશ થઈ રહી હતી, અને પ્રોસેસ P1 જે હતી એ 22 યુનિટ પર ફિનિશ થઈ રહી હતી. વેઇટિંગ ટાઈમ, ટર્ન અરાઉન્ડ ટાઈમ તમે ફાઇન્ડ કરતા આવડે. બહુ જ સિમ્પલેસ્ટ ક્વેશ્ચન છે, આમાં 7માંથી 7 માર્ક્સ કવર થવા જ જોઈએ. ઓકે, હવે SRTN જોઈએ. આ પ્રિમિટિવ એલ્ગોરિધમ છે ગાઈઝ. આના અંદર ટાઈમનું મેજરમેન્ટ હશે. અહીંયા ટાઈમ ક્વોન્ટમ આપણી જોડે હશે કે પ્રોસેસને ટાઈમ અસાઇન હશે કે આટલા ટાઈમમાં જે પ્રોસેસ પૂરી થાય છે એ પછી આપણે વેઇટ કરીશું. ઓકે, તો ક્વેશ્ચન ફરી એનો એ જ છે. પહેલી પ્રોસેસ અરાઇવલ ટાઈમ 0 થી સ્ટાર્ટ કરીશું, ઓલવેઝ યાદ રાખીશું. અરાઇવલ ટાઈમ 0 થી P0 સ્ટાર્ટ કર્યું. બસ ટાઈમ 10 સેકન્ડ છે. ક્વેશ્ચન ફરી એકવાર જોઈએ, આપણને બીજો કોઈ ડેટા આપ્યો છે. ઓકે, આપણે એનો 1 યુનિટ રન કર્યો. હવે P0 ના કેટલા ટાસ્ક બાકી છે, અહીંયા તમે જોઈ શકો છો. P0 નો અરાઇવલ ટાઈમ શું હતો, 0, અને પછી 1 વાગે કઈ પ્રોસેસ આવી, P1. તો P0 એ 0 થી 1 ના ટાઈમમાં પોતાનો 1 યુનિટ કમ્પ્લીટ કર્યો, રાઈટ. અને પછી પ્રોસેસ P1 આવી. P1 કેટલા વાગ્યા સુધી ચાલી, P1 3 વાગ્યા સુધી ચાલી. તો પ્રોસેસ P1 અહીંયા સુધી ચાલી 3 વાગ્યા સુધી. હવે હું કમ્પેર કરીશ કે પ્રોસેસ P0 છે એનો 1 યુનિટ ફિનિશ થયું એટલે 9 ટાઈમ યુનિટ એને જરૂર છે. P2 છે એને એ જે છે 3 વાગે એને બોલાવી હતી, 3 વાગે આવી ગઈ, તો એને હવે 2 યુનિટની જરૂર છે. અને P1 જે છે એને 4 યુનિટની જરૂર છે. તો આ બધામાં સૌથી ઓછો કોનો છે, ટાઈમ રિમેનિંગ સૌથી ઓછો કોનો છે, P2 નો. તો હું P2 ને આગળ વધારીશ. ઓકે, હવે P2 ને મેં કીધું તો ઓકે, P2 આવી ગઈ. હવે P3 કેટલા વાગે આવે છે, 5 વાગે.
તો 5 વાગે હવે હું ચેક કરીશ કે કોણ મારા ક્યુમાં છે. તો અહીંયા જોઈ શકાય છે કે P0 જે છે એને 9 યુનિટની જરૂર છે, P1 અને P3 એ બંનેને 4 યુનિટની જરૂર છે. તો અહીંયા હું બંનેમાંથી કોઈ બી એકને પ્રાયોરિટી આપી મૂકી શકું છું. મેં P1 ને મૂક્યા છે. ઓકે, P1 ની જગ્યાએ તમે P3 બી લખી શકો છો કારણ કે બંનેને 4 યુનિટની જરૂર છે. ધેટ્સ ધ કોમન કેસ, ગમે તેને તમે ચૂઝ કરી શકો છો. હવે આગળ મારી જોડે બે પ્રોસેસ વધી, P0 અને P3. આ બંનેમાંથી કોના યુનિટ ઓછા છે? P3 ના. તો P3 નો જે યુનિટ ઓછો છે એ હું અહીંયા મેન્શન કરીશ. ઓકે, અને લાસ્ટમાં P0. સો આ હતું મારું શોર્ટેજ રિમેનિંગ ટાઈમ. ઓકે, આમાં હું ફિનિશ ટાઈમ કઈ રીતે લખીશ? પ્રોસેસ P0 છે એ 0 યુનિટ પર આવી, પણ એને ફિનિશ થતાં કેટલા યુનિટ લાગ્યા? 22 યુનિટ. ઓકે, પછી પ્રોસેસ P1 છે એ ફર્સ્ટ યુનિટ પર આવી ગઈ, પણ એને ફિનિશ થતાં કેટલા યુનિટ લાગ્યા? 9 યુનિટ. પછી પ્રોસેસ P2 એ 5 યુનિટમાં ફિનિશ થઈ ગઈ. પ્રોસેસ P3 એને 13 યુનિટ લાગ્યા. ઓકે, પછી ટર્ન અરાઉન્ડ ટાઈમ તમને ફાઇન્ડ કરતા ફાવશે, વેઇટિંગ ટાઈમ બી તમે ફાઇન્ડ કરી લેશો. સો આ હતો આપણો ક્વેશ્ચન રિગાર્ડિંગ શોર્ટેસ્ટ ટાઈમ રિમેનિંગ જોબ ફર્સ્ટ. હવે લાસ્ટ નોટ ધ લિસ્ટ, રાઉન્ડ રોબિન આપણે જોઈએ. રાઉન્ડ રોબિનના અંદર તમને ક્વેશ્ચનના અંદર બે સિનારીઓ આપ્યા હશે. એક હશે ટાઈમ ક્વોન્ટમ. આગળનું જે એક્ઝામ્પલ હતું એમાં કોઈ તમને ટાઈમ ક્વોન્ટમ નહોતો આપ્યો. એમાં તમે અરાઇવલ ટાઈમ પર આવતી પ્રોસેસને કેલ્ક્યુલેટ કરતા હતા કે અગર જેને તમે બોલાવી હતી અગર એ ટાઈમ પર આવી ગયો છે. સિમ્પલ વેમાં કહું કે તમે 5 સ્ટુડન્ટ્સને 5 અલગ અલગ ટાઈમ પર બોલાયા. હવે 5 સ્ટુડન્ટ્સ જો તમારી જોડે પહેલો જે સ્ટુડન્ટ હતો એનો તમે એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો, એના 9 પ્રોબ્લેમ બાકી હતા. અને જે બીજો સ્ટુડન્ટ આવ્યો 1 વાગે જેને બોલાવ્યો હતો એના 4 પ્રોબ્લેમ હતા. તો તમે પછી એ 4 પ્રોબ્લેમ ઓછા છે તો તમે એના પ્રોબ્લેમ સોલ્વ કરવાના સ્ટાર્ટ કર્યા. રાઉન્ડ રોબિનની હું વાત કરું હવે. ઓકે, રાઉન્ડ રોબિનના અંદર આ શું એપ્રોચ ફોલો થશે? તો રાઉન્ડ રોબિનના અંદર મારી જોડે ટાઈમ ક્વોન્ટમ હશે કે મારી જોડે 2 મિનિટ યા 2 કલાકનો ટાઈમ હશે. એના અંદર હું જેટલી બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશ એ જ સોલ્વ થશે, એના સિવાયની કોઈ પ્રોબ્લેમ એમાં સોલ્વ નહીં થાય. ઓકે, પછી મારે નેક્સ્ટ પ્રોસેસ પર શિફ્ટ થવું પડશે ટૂંકમાં. અને આના અંદર કોન્ટેક્ટ સ્વિચિંગનો બી ટાઈમ હશે. એ અગર ક્વેશ્ચનમાં આપેલો હોય તો જ આપણે લઈશું, બાકી નહીં લઈએ. કોન્ટેક્ટ સ્વિચિંગનો જે ટાઈમ હશે એ કોન્ટેક્ટ સ્વિચિંગ શું છે? તો એક પ્રોસેસને સ્ટોપ કરીને બીજી નવી પ્રોસેસને સ્ટાર્ટ કરવાની વસ્તુ. તો એનો બી ડિલે, એને એઝ અ ડિલે કાઉન્ટ કરી શકાય. તો એ ડિલે આપેલો હશે. આ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા આપણને ટાઈમ ક્વેશ્ચનના અંદર ટાઈમ ક્વોન્ટમ 4 મિલી સેકન્ડ, મતલબ 4 મિલી સેકન્ડમાં રન થતી પ્રોસેસીસ અને કોન્ટેક્ટ સ્વિચિંગ 1 મિલી સેકન્ડ આપ્યું છે. હવે P1 પ્રોસેસ ના કેટલા ટાસ્ક હતા? એના 6 ટાસ્ક હતા. અને 5 વાગ્યાથી એને આપણે કેટલા યુનિટ આપી શકતા હતા? 4 યુનિટ. તો 4 એને એના એ 4 યુનિટમાં કેટલા ટાસ્ક પૂરા કર્યા? તો એ એટલા ટાઈમ ઝોનના અંદર એને પૂરા કરેલા ટાસ્ક હતા 4. એટલે એના હજુ 2 ટાસ્ક રિમેનિંગ છે. બટ અહીંયા સીન શું થયો કે મારી જે પ્રાયોરિટી હતી એના અંદર આપણે આગળ જોયું, અહીંયા પ્રોસેસ P1 ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતી, પછી સેકન્ડ અને આ થર્ડ. હવે શું થશે કે P1 એના 4 ટાસ્ક પૂરા કરે. નાઉ આ એના ફર્સ્ટ ટાસ્ક પર છે, આ સેકન્ડ પર, આ થર્ડ પર. P3 કઈ રીતે આવ્યું ગાઈસ? તમને ક્વેશ્ચન થતો હશે. તો 5 વાગે આપણે શું કીધું હતું કે P3 તું 5 વાગે આવી જશે. તો P3 5 વાગે આવી ગયું અને P1 હવે પોતાનું કામ પૂરું કરીને બેના જે 2 ટાસ્ક રિમેનિંગ છે એની સાથે અહીંયા જશે. ફરી આ જ એપ્રોચ ફોલો થશે. ઓકે, 9 થી 10 નો એક કોન્ટેક્ટ સ્વિચિંગ ટાઈમ રહ્યો. એના પછી P2 પ્રોસેસ આવી. P2 પ્રોસેસ હતા, એના કેટલા 2 ટાસ્ક હતા, ઓછા ટાસ્ક હતા તો આપણે ફિનિશ કર્યા. ઓકે, અને અહીંયા ફરી કોન્ટેક્ટ સ્વિચિંગ કર્યું. આ અહીંયા ફરી એક્ઝામ્પલમાં તમે જોઈ શકતા હશો, આ 1 P0 P2 P3. ઓકે, હવે તમે મને કહો કે P0 પ્રોસેસ છે એના 6 ટાસ્ક છે. ઓકે, તો આ 6 ટાસ્કમાંથી કેટલા ટાસ્ક પૂરા કરી શકશે? 4. આ 4 ટાસ્ક પૂરા કર્યા પછી એ રન થશે, રાઈટ? તો એ 4માંથી એના 2 ટાસ્ક જે રિમેનિંગ રહેશે એટલે P0 ફરી લાસ્ટ ઇન્ડેક્સ પર એટલે નીચે જતું રહેશે. લાસ્ટમાં ફરી પાછું રન થવા, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, આ રીતે આ કન્ટિન્યુ કરીશું અને લાસ્ટમાં આપણો એક
ફાઇનલ આન્સર બનશે જ્યારે આપણી બધી પ્રોસેસીસ બધા ડેટા સાથે ફિનિશ થઈ ગઈ હશે. ફિનિશ ટાઈમ તમને શોધતા ફાવે. P0 પ્રોસેસ 0 ટાઈમ પર સ્ટાર્ટ થયેલી 28 યુનિટ સુધી રન થઈ. 28 યુનિટ મતલબ 24 પ્લસ 4. પછી P1 25. ઓકે, આ રીતે જે ફિનિશ ટાઈમ હતા એ લાસ્ટમાં જે આપ ફિનિશ થયા એ ટાઈમ મેં નોટ કરી લીધા. ઓકે, અને ટર્ન અરાઉન્ડ ટાઈમ ને વેઇટિંગ ટાઈમ ફાઇન્ડ કર્યું. સો આ હતું આપણું રાઉન્ડ રોબિન. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ધીસ.